નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો। તો જો આ છે અમારા એરંડા અને આજે આપણે એરંડાની અંદર પાળિયું બાંધવા માટે ટ્રેક્ટર આવી રહ્યું છે। તો જુઓ કે એરંડાએ માળો તોડી નાખી છે સરસ મજાની। જુઓ તો આપણે આખા ખેતરની અંદર જોવાનું છે આજે, અને પાળિયું બધે એવડા એરંડા આપણા થઈ ગયા છે। તો વાલા ખેડૂત મિત્રો, કેટલા ખેડૂત મિત્રોએ ડીએપી ખાતર એરંડાની અંદર આપી દીધું છે, અને અમુક ખેડૂતો ડીએપી અંદર સાથે બીજું પણ અલગ ખાતરોનો ઉપયોગ કરતા હોય છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, જુઓ તમે પણ કદાચ કોઈ એવા અલગ ખાતરનો ઉપયોગ કર્યો હોય તો કોમેન્ટ કરજો। ને જુઓ અમારું એરંડાનું વાવેતર સરસ મજાનું, ને આપણે પાણી વાળવાનું છે, પણ એની પહેલાં પાળીઓ બાંધવાની છે। જો શું ના ચાલે, જો લ્યો અમારા કાચીની દાર વાઢવા આવ્યા તો વાલા ખેડૂત મિત્રો, જુઓ આપણે આ ખેતરની અંદર 3 વીઘા ખેતર છે, ને એમાં 3 વીઘામાં એરંડાનું વાવેતર કરેલું છે। તો ફાઇનલી આપણે પાછા વળી ગયા છીએ, તમને આખા ખેતરના એરંડા બતાવી દીધા છે। તો હવે આપણે એની અંદર કયું ખાતર વાપરવાનું છે એ હું તમને કહેવાનો છું મારા વાલા ખેડૂત મિત્રો। તો સૌથી પહેલાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને જો તમને તો આવી રીતે ખેતી કરતા આવડે છે, કોઈ વધારે નહીં, પણ એરંડો સરસ મજાનો છે, કોઈ પણ જાતનું ખોળ નથી। જુઓ હળંગ એરંડો દેખાય, ટોપ ડાલે પણ જબર પડ્યો છે, કારણ કે આપણે બધા એરંડાની ડૂંકો બટી નાખી હતી। તો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, ને નવા વિડીયોમાં ફરી મળીશું। જય દ્વારકાધીશ, જય પાવાવાડી, જય વિહત મેલડી, જય દ્વારકાવાળા પ્રભુ।